સગાળસા બિલખા દીકરાને કપાવે, લાંબી વાત છે ટૂંકામાં કહું. દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ભાઈ સાધુ થાળીને ઠેબુ મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કહે છે તમે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ. બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી, વિચાર કરજો. સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાઓ છો, બેહી જાઓ, તમને જમ્યા વગર નથી જવાનું. પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખ. આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું. બસ કર માં, બસ કર. તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ. દીકરીઓ તો દીકરીઓ છે ભલામણ. આય તમે આમ હાથની હથેળીમાં રાખો, આય આવો ને આય બેવો ને ચા ને જમવાનું ગાડલા ને ખાટલા ને, તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણેશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. પતિ પત્ની કા એક બતા. બાપુ જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે. એવું એટલું બધું રેઢું નથી, પણ એનો એક દાખલો આપું, કારણ કે બધાને હારા જ બૈરા જોઈ છે. અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાણા છે, અમુક ભાઈ બાપુ બેનુંમાં હલવાણા છે. એક 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે એને ખબર નહોતી. મોર બોલે છે એને ખબર જ નહોતી. આ વાત આપણી ઉપર છે, પણ આ કોયલ ને મોરલા ને ગોઠવવા પડે. મેં કીધું તો હમણાં એમ કોઈનું નામ ન લેવાય. એ કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે. આમે મોરલો, આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે, મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલ ની કહું મટી તૂટવા કે જે હોય મારે જોવા જવું છે, પણ વરસાદ રહી જાય તો સારું. અને મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના હારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી સૌ પરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયો. કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની, એમાં એ બેઠેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી. બોલતો હતી તો ચારનો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકી છું, તમારા અવાજ ઉપર મને મોહ થયો ને. એ બે ઓલો વિચાર કરે કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. આપણે કેટલા નિમત નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે સ્વામિનાથ બોલો તો ખરા, મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ ને એમ કે કાયલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડ્યા છડવા અને ધરતી ઉપર ફોરા મીંડ્યા પડવા. કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. ઘૂઘુ ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવીતી પેલા મને કહેવું તું ને. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાણી, નકરી કોયલું હલવાણી જેવું નથી, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે. પણ હાલ્યું જાય આપણે એમ થાય કે આમના ગાડા ફૂગી જાય તો વાંધો નહીં. બાપુ 2 માણા અડધું અંગ એને કહેવાય. પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત આ જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધા સમજી શક્યા છે. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા, પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે. તમને મને બાપુ અંદરથી ઉભરા આવે
કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. ભજન છે ને, ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે. અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને, એ તો બધી દુઃખની વાત છે. પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે, તમારે શું કરવું? ભજન તો ભજન હોય. રામ ગોળ બંગાળનો રાજા ને ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. હજી આપણને નક્કી જ નથી થયું. હાથ હાથ પેઢીયું ખાય તોય ન ખૂટે. દીક્ષા લીધી, 2 જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને 2 શમશાનમાં હુતા હતા. ત્યાંથી 2-4 બહેનો નીકળી. એક બેને બીજી બેનને પૂછ્યું, એ કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ? તો કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાની જરૂર તો પડે છે, પાણાના ઓશિકા જોવે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો મૂક્યો, આ પાણાને શું બથોડા ભરવા? એમ પાણા છે એ દુનિયા નથી ગમતું. ઈ દુનિયા છે. ભોય હુવારું ભૂખ્યો રાખવું, શરીરની પડાવવું ખાલ, આટલું કરતા જો નો હાર ને તો પછી કરી દઉં નિયાલ. એટલું બધું હેલું નથી નારાયણ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કોઈને બટકો રોટલો ન દઈએ કે કઈ નહીં, પણ કોઈનો ઝૂંટી ન લઈએ ને તોય મારો નાથ નોંધ કરે. એટલે જ મહાપુરુષો કહે છે વાણીમાં, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, 1 કાન 2 કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે. આપણે તો એટલા પાપ કર્યા નથી. રામ બારવટીયો 1 કાન 2 કટકા કરે. કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી. જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં. અને પછી ભાભી માં એ મેણું માર્યું. એ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો. મેં તમારા દાડિયા નથી, ગમે એટલા વાગે આવું ને તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા. અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને. કોઈનો બાપુ તુકારો ન સાંભળે. ભાભી માં એક મેણું મારે અને થાળીને ઠેબુ મારીને ઉભો થયો. એ કે હવે પરણીને આવું ને પદમણી પછી જ અહીંયા આવીશ. એ કે ઉભા રહ્યો, પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને આ સાસટિયા કાઠીના ઘરે સતી તોરલને એનું સરનામું આપે. એ કે તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી નારને લઈને તમે આવો તો મોતીએ તમને વધાવીશ. નીકળ્યો ત્યાંથી. ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે. ખુમારી તો કઈક હોવી જોઈએ ભલામાં. ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે. આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ છે. ઘોડીને છોડવા ગયો અને ખીલો કટાયો ને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા, નથી મેળ પડ્યો. એ સાસટિયા કાઢી પાસેથી તોરી ઘોડીને તોડી તલવારને લઈને નીકળ્યા. ને પછી 2 જણા વાત કરે છે, તોરલ ને જાડેજો. તોરલ કે છે, જાડેજો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ એક તારા વગાડી દુનિયાને ભરમાવો છો? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. કે દરબાર એ ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. 2 વાત કરે અને જેસલ કે છે કે તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોડી પૂગી. પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો. કચ્છનો બારવટીયો કાળો નાગ બનાડો બાપુ બરફની પાય ડોગળે એમ રોવાઓ. તોરલ તોરલ હમણાં હોડી ઊંધી પડી જાય, આપણે મરી જાવ, મારે જીવવું છે. ત્યારે તોરલ જાડેજાને કહે છે તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં આટલો પાવર છે તો તારે ખબર પડી. હું 1 કાન 2 કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે. ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી. ભજનની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે. એ કે તોરલ તોરલ મને બચાય, મને બચાય. એ કે મારો અલગ ધણી હમણાં પુગાડી દે, તમે ગભરાવમાં, હું તમારી હારે શું મોજ કરો. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો. એ ભજન બાપુ ક્યાં જઈને કરવું? રા
પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતીને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી. એટલે જાડેજો સતી તોરલ જેથી વાયકમાં ગયા અને આ જાડેજો એમના તોરલને કહે છે મેં આમ કર્યું, મેં કીધું જલારામ બાપાને, જલારામ ને કહું અમારે તો દુકાન જ છે, વેપાર જ કરવો છે. જલા બાપાને ઝોપડીએ બાપુ એની એક વાણી છે, હું જલારામની વાણી જ કરું. કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી એની ઝોપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની, દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું. અને જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરું. એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો, બહારનું તો હું કેમ આપી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જશે, જાઓ. એ કે મને વચન આપી કે વચન આપવાના નો, આ સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે જો બીજી મિનિટ થાય તો મારું માનું ધાવણ લાજે. બેહી જાઓ, જમી લ્યો. અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા, બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું, મારો રોટલો કરી દે એવું કોઈ નથી, બાવડું પકડે એવું નથી, મને દઈ દે, તારું બૈરું મને આપી. અને જલિયાણને એમ થયું કે બૈરાનો મને મોહ નથી, પણ વીરબાઈના મનમાં શું છે? જો પતિ પત્ની આને કહેવાય. વીરબાઈને જલા બાપા કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. અને આમ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા અને આરતીઓ મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક બાપુ, આ શું થયું? એને હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં એમ. એટલે જલિયાણની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી અતીત રૂપે પ્રભુ પધાર્યા
કાજે અતીત રૂપે પ્રભુ પધાર્યા સ્નેહધરી સતકાજે એ કરવા કસોટી આવ્યા નાથ ને જા તારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારે સોંપી દેન તારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી ખબર નથી કે આ બેઠો નહીં ઈશ્વર છે ખબર નથી બૈરું આપી દીધું ભગવાન મૂંઝાણા એને તો બૈરું માંગ્યું આપી દીધું આને મૂકવું ક્યાં એ વગડામાં ગયા પછી એક ઝાડવાનો સાયો હતો અહીંયા જોડીને ઝંડો બે આપી અને ભગવાને વીરબાઈને કીધું કે હું હમણાં આવું છું એ જીઓ હજી આવ્યો નથી જોડીને ઝંડો જે આજે બિલખામ પીડ્યો છે જાઓ તો દર્શન કરજો અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ આપ્યો છે એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં સાલાવ ખોટા ઉજાગરા કરે છે લ્યો આમાં શું આપણે સમજાવવા શું આમને જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત છે હા અમે એક આ બે ભજન ગાઈએ છીએ ને તો અમને 50 જણા એમ કે અમારે ફોટો પડાવવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો
20 તોલા હોનું પહેરીને નીકળ્યો તો કોઈ નાયા ભયે નથી કહેતું કે તારે યાર ફોટો પડાવવો છે. ભજનનો જો પાવરની વાત કરું છું હું. અમે કઈ એટલા બધા કઈ હારા છીએ આ તો ઠીક અહીંયા તમે સાંભળો છો અહીંયા તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે.